મારો બાબા 8મા ધોરણમાં છે. મારો બાબુ જ જોઈએ. શું નામ છે? રાધે રાધે 4 વાગે 4:15 ની આસપાસ મારો બાપુ જોઈએ. 4 વાગ્યાના ખોવાઈ ગયો છે બાબા. આ બેન તેડવા 5 વાગે આવ્યા. 5:41 પોણા 6 એ લોકોને ઓફિસમાં બોલાવીને એમ કે છે કે તમારા બાબો ગાયબ છે. આજે 3 કલાક સુધી એ લોકોએ કર્યું શું, કોઈને જાણ નથી કરતા. પ્લસ એ લોકોએ એના સંચાલકને પણ જાણ નથી કરી. અને અત્યારે પણ એક પણ શબ્દ કૃષ્ણકાંતભાઈ ધોળકિયાને કેટલા ફોન કર્યા પછી આવ્યા ને આવીને એક પણ શબ્દ એમણે આશ્વાસનનો કીધો નથી કે તમે ચિંતા કરો માં, તમારા છોકરાઓ અમે ગોતી દઈશું, મળી જશે, કાંઈ નહીં. સંતોષકારક. અને અત્યારે ધોળકિયા સ્કૂલે તાળા છે. બીજું, અમે 3 છોકરાઓના નામ પૂછ્યા ને પત્રકારો માટે, પત્રકારોને જોતા હતા તો મને તો મારી બેનના દીકરાનું નામ ખબર હતું એટલે મેં કીધું. બીજા બેના નામ ખબર નહોતા તો અમે પૂછવા ગયા તો એ લોકોને જે છોકરા ગાયબ થયા છે ને એનું નામ પણ નથી ખબર. લાખ રૂપિયા ફી લે છે, છોકરાઓ વયા જાય છે, સિક્યુરિટી વાળા નથી. આટલી બધી બેદરકારી થોડી હોય કાંઈ. આ લોકો સીસીટીવી ફૂટેજમાં એટલું સરસ બતાવે છે કે 3 છોકરા બહાર નીકળે છે, સિક્યુરિટી કોઈ નથી ને એકદમ સરસ રીતે મસ્ત છોકરાઓ બિંદાસ એમ શાળામાંથી જાય છે, કોઈની બીક વગર. અને 3 વાગે, હા બીજો એક મને પ્રશ્ન એ થાય છે કે 3 વાલીને 3 વાગે એક જ સરખો ફોન કરવામાં આવ્યો કે તમારા છોકરાઓ લેશન ને એવું બધું નથી કરતા તો તમે અમને મળવા આવજો. 3 વાલી 5 વાગ્યાના હા અને ચોકલેટ, હા અને કે વોશરૂમમાં ગયા અને કે એ લોકો એમ કે ચોકલેટ ખાતા હતા, બરાબર, એટલે તમે મળવા આવજો. એટલે આ લોકો 5 વાગ્યાના ને રિસેપ્શન પર બેઠા હતા. છોકરાઓની સ્કૂલ છૂટી ગઈ. પોણા 6 વાગે આ લોકોને ઓફિસમાં બોલાવીને કહેવામાં આવે છે કે તમારા બાબા 4:20 ગાયબ છે. તો 4:20 ગાયબ હતા તો પોણા 6 સુધી આ લોકોએ કર્યું શું? હા એ બસ એક મેં તમને કીધું એક ટાઈમ 4:15 નો પોણા 6. તો ત્યાં સુધી એ લોકોએ પેલું એ લોકોના સ્ટાફે સંચાલકને પણ જાણ નથી કરી. વાલીને જાણ કરી હોત ને તો એ લોકોની કાંઈ અમે ગોતી લે. એ લોકો છે ને ટીચરોએ જાણ. અને અત્યારે ધોળકિયા સ્કૂલે તાળા છે, એ લોકો તાળા મરાતા જ નથી. લાખ રૂપિયા લોકો ફી લે છે તો એક સિક્યુરિટી નથી રખાતો. આજે છોકરા આવી રીતે નીકળી જાય અને આમાં પછી આ લોકોને બીજા બધા અત્યારે મોટા લોકોનો માણસો મોટું માથું હોય ને એના છોકરા ખોવાણા હોય તો અત્યારે આ લોકો નાના માણસો છે એટલે અહીંયા કોઈ છે. અત્યારે મોટા માણસો તો આખું રાજકોટ ભેગું થઈ જાય. આ બેન જો માંડ એના છોકરાને ભણાવતા એવું લાગે છે.